જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના ગોહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર અને એમાં આપણે પુરાંતવાળા અંદાજપત્ર છે એટલે કે અંદાજપત્રના અલગ અલગ પ્રકારો છે એનો આપણે અભ્યાસ કર્યો કે અંદાજપત્ર છે તેમાં ખાધવાળું અંદાજપત્ર, પુરાંતવાળું અંદાજપત્ર, બંનેના અર્થ અને બંનેના પ્રકારો એટલે કે પ્રકારો સાથે ફાયદા અને ગેરફાયદા એનો પણ આપણે અભ્યાસ કર્યો. સાથે સાથે પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદાનો અભ્યાસ આપણે આ વિડિયો લેક્ચરમાં શરૂ કરીએ. પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા. તો હવે એમાં જોઈએ કે સૌપ્રથમ પુરાંતવાળું અંદાજપત્ર એટલે કે જે અંદાજપત્ર છે તો અંદાજપત્રીય ખાધ અને પુરાંત બંને આવે છે. પણ પુરાંત એટલે શું? કે જેમાં આવક ખર્ચ કરતા વધારે હોય છે. તો એને આપણે શું કહી શકીએ કે આવક છે એ ખર્ચ કરતા વધારે એટલે કે આવક છે એ વધારે હોય છે આવક, તો આપણે એને પુરાંત કહી શકીએ. અને ઇનકેસ જો ખર્ચ વધી જાય તો એને શું કહેવાય? ખાધ કહેવાય. તો પુરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય ફુગાવાના સમય એટલે કે ફુગાવાનો જે ઇન્ફ્લેશન હોય છે કે ફુગાવાનો દર કે એ સમયે રાજ્ય છે પ્રજા પાસેથી વધુ વેરા લઈ અને પ્રજા સાથેનું જે અધિક ધન છે એટલે કે વધારાનું જે મૂડી ભંડોળ છે એ ખેંચી લે છે. હવે એ જોઈએ કે જે ફુગાવાના સમય એટલે કે આમ કહેવાય ને કે ફુગાવો છે કે જ્યારે વસ્તુ છે એનો એકસાથે સંગ્રહ છે કરવામાં આવે, પછી જ્યારે વસ્તુની બહુ વધારે માંગ ઊભી થાય છે ત્યારે વસ્તુ છે વેચવામાં આવે છે અને એની ભાવ છે એ તો પણ વધારે લેવામાં આવે એટલે કે કેવું મંદીનું વાતાવરણ છે સર્જાઈ જાય છે. તો એ સમયે પ્રજા પાસેથી શું વેરા વધારે લેવાના એટલે કે કર છે ને જે અથવા તો વેરા એ વધારે લે. હવે એ વધારે લે એટલે કે વેરામાંનો કે વધારો એનો કરી નાખે એટલે કે વેરા છે એટલે કે કર છે એ વધારો કરી નાખે છે એનો એટલે પ્રજા પાસેથી જે મૂડી હોય વધારાની એ તો લઈ લેવાના જ છે. એટલે કે કરનો દર જો ઓછો હોય તો પ્રજાએ ઓછું છે ચૂકવણી કરવી પડે, પણ જો વધારે હોય વેરાનો દર અથવા તો કરનો દર તો એને લીધે પ્રજાએ શું વધારે ચૂકવણી કરવી પડે ને એટલે કે પ્રજા પાસેનું જે ભંડોળ છે વધારાનું અથવા તો અધિક ધન છે વધારાનું જે ધન છે તો એ ખેંચી લે છે. એટલે કે હવે આ જે વધારાનું ધન છે અથવા તો મૂડી ભંડોળ છે એ શું કરે છે? ખેંચી લે છે. એટલે કે પ્રજા પાસેથી લઈ લે છે. આ રીતે જે કર હોય છે, વેરા હોય છે, તો આ બધું વધારાનું જે મૂડી ભંડોળ હોય એ શું કરે છે? પ્રજા પાસેથી લઈ લે છે અથવા તો મેળવી લે છે. આમ એને લીધે ફુગાવો છે એ શું કાબૂમાં રહે છે એટલે કે એને લીધે ફુગાવાને કાબૂમાં રાખી શકાય છે. આમ બીજું જોઈએ પુરાંતવાળા અંદાજપત્રની વાત કરીએ તો પુરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી. એટલે કે જે પુરાંતવાળું અંદાજપત્ર છે તો એમાં શું હોય કે કઈ એટલો બધો ટૂંકમાં ખર્ચ પણ વધારે નથી, ખર્ચ કરતા તો આવકનો વધારો છે તો એને લીધે શું કે કઈ દેવું કરવાની જરૂર નથી. પણ જો ખર્ચ વધારે હોય તો આપણે એને ખાધ કહી શકીએ. હવે ખાધને પહોંચી વળવા માટે દેવું કરવું પડે છે. પણ પુરાંત છે એટલે કે એમાં શું હોય? આવકનો વધારો હોય છે તો આવક છે એ વધારો છે એટલે કઈ દેવું કરવાની જરૂર નથી સરકારે. તો આ પણ સારો એક ફાયદો છે કે પુરાંતવાળું અંદાજપત્ર છે એમાં સરકાર છે એમાં કોઈ દેવું ઊભું થતું નથી. પછી પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજ પડતો નથી. એટલે કે પ્રજા પર શું કે ફુગાવાના સમયે શું કરે? વધારે કરવેરા લઈ લે છે. તો એક સાથે કરવેરો ફુગાવાના સમયે વધારે લઈ લે એટલે કે મૂડી ભંડોળ છે પ્રજા પાસેથી લઈ લે છે. તો ભવિષ્યમાં કોઈ કરવેરા છે એનો વધારે પડતો બોજ છે જોવા મળતો નથી. તો આ રીતે પુરાંતવાળું અંદાજપત્ર છે એના ફાયદા છે. હવે જોઈએ પુરાંતવાળા અંદાજપત્રના ગેરફાયદા. પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્ય માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો વિકાસને વિપરીત અસર પહોંચે છે. હવે પુરાંતવાળું અંદાજપત્ર છે એટલે કે સરકાર પાસે આવક શું છે? વધારે છે. આવક વધારે હોય એટલે કે એની જે વધારાની આવક છે એ શું એના પ્રજાના કલ્યાણ માટે થઈ અને એનો ઉપયોગ કરવો જોઈએ એમ કે નહીં કે એનો સંગ્રહ કરી રાખવો જોઈએ. તો અંદાજપત્ર જે પુરાંતવાળું છે તેમાં ઘણી વખત પ્રજા છે તો એનું એક સામાજિક કલ્યાણ અને એનો વિકાસ એટલે કે પ્રજા માટે સામાજિક કલ્યાણ અને વિકાસ. તો
તો પ્રજા માટે, દરેક પ્રજા માટે સામાજિક કલ્યાણ છે એટલે કે પ્રજા છે તો એનું જે એની જે કંઈ વેલફેર હોય છે એટલે કે સામાજિક કલ્યાણ છે તો એમાં પ્રજા માટે થઈ અને સરકારે આવક છે એમાંથી ખર્ચ કરવો પડે, અથવા તો એનો જે વિકાસ થાય એટલે કે દરેક પ્રજાનો છે કે દેશનો પ્રજાનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે ને, એટલે કે દરેક માટે થઈ સામાજિક કલ્યાણ અને વિકાસ માટે થઈ અને ફાળવણી કરવી જોઈએ, નાણાકીય ફાળવણી કરવી જોઈએ. અને જો ખર્ચ ન કરે તો વિકાસને વિપરીત અસર પડે. પણ જો આવી રીતે આ માટે થઈ અને નાણાં છે એનો ખર્ચ નહીં કરે તો શું થાય? વિકાસને વિપરીત અસર થાય, એટલે કે વિકાસ રૂંધાય છે, સામાજિક કલ્યાણ પણ થતું નથી. તો એ માટે થઈ અને પુરાંતવાળું અંદાજપત્ર છે કે જેથી કરીને આવકમાંથી આ રીતે ખર્ચ કરવા જોઈએ. અને જો ખર્ચ ન કરે તો વિકાસને શું થાય છે? વિપરીત અસર પડે છે. પછી જોઈએ મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન પર શું થાય છે? અસર પડે છે. એટલે કે જો મંદીનું અર્થતંત્ર હોય તો સરકાર શું કરે કે જે પુરાંતવાળું અંદાજપત્ર છે કે જેમાં આવક છે ખર્ચ કરતા વધારે છે તો એ અંદાજપત્ર માટે નાણાંને શું કરે? પકડી રાખે. એટલે કે એ સાથે અર્થતંત્રમાં શું થશે કે જો એ આવક વધારે જ છે અને આમાં વિકાસ માટે થઈ અને સામાજિક કલ્યાણ માટે ભલે નાણાં ફાળવે છતાં પણ એ મૂડીરોકાણ છે એ કરે છે એટલે કે દરેક અલગ અલગ ક્ષેત્રમાં પોતાની મૂડી છે વધારાની આવકમાંથી તો એ રોકી શકે છે. રોજગારી અને ઉત્પાદન પર પણ અસર પડે છે એટલે કે જો એ સમયમાં એક તો રોજગારી પર અસર પડે, ઉત્પાદન આ બધા પર અસર પડે છે. એટલે કે જોઈએ કે મંદીનો સમય છે તો મંદીનો સમય હોય તો શું હોય? ઉત્પાદન ઓછું હોય, સાથે સાથે રોજગારી સર્જન કેવું ઓછું હોય અને મૂડીરોકાણ પણ ઓછું હોય. જ્યારે તેજીના સમયમાં આ ત્રણેય વસ્તુ શું હોય છે? વધારે હોય છે, કારણ કે ત્યારે આવા કંઈ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. તો આ મંદીના સમયમાં જો સરકાર આ અંદાજપત્ર માટે નાણાંને પકડી રાખે તો એ નાણાંને પકડી રાખે તો આને લીધે આવી બધી મૂડીરોકાણ છે, રોજગારી છે અને ઉત્પાદન છે એ પર પણ અસર જોવા મળે છે. પછી ત્રીજું જોઈએ કે જો દર વર્ષે પુરાંત વધતી જ જાય તો, એટલે કે દર વર્ષે માનો કે પુરાંત એટલે શું થાય? આવક, એટલે કે આવક છે એનો ખર્ચ કરતા વધારો છે એટલે કે પુરાંતમાં શું હોય છે? વધારે આવક હોય છે. એટલે કે આવક જો વધારે હોય છે તો પુરાંત એટલે કે દર વર્ષે વધતી જાય એટલે કે આવક છે, નફો છે દર વર્ષે એમાં વધારો થતો છે. તો એનો શું કરવું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ને કે સરકાર આ દર વર્ષે પુરાંત વધતી જાય તો એનું શું કરશે? તો સરકાર તેનું શું કરશે તે મોટો પ્રશ્ન છે એ ઉપસ્થિત થાય છે. માટે પુરાંતવાળા અંદાજપત્રની પણ મર્યાદા ઊભી થાય. એટલે કે દર વર્ષે આ રીતે આ પ્રશ્ન છે આખો ઉપસ્થિત થાય છે તો એ માટે જે પુરાંતવાળું અંદાજપત્ર છે એની એક મર્યાદા પણ ઊભી થાય છે, ઉપસ્થિત થાય છે કે દર વર્ષે જો પુરાંત વધતી જાય તો એનું શું કરવું એમ. તો આ રીતે એક ગેરફાયદો છે કે આ જો આટલી બધી પુરાંત વધતી જશે તો ઘણા બધા એના અલગ અલગ જે બધા સ્ત્રોત છે કે જેમાં પુરાંત છે એનો ઉપયોગ કરી શકાય છે. પણ એ પુરાંતવાળા જે અંદાજપત્રની એક મર્યાદા કહેવાય કે આ રીતે એમાં કહેવાય ને કે એક તો ખર્ચ વધી જાય છે તો આ જે આ જોયું આપણે કે કલ્યાણ છે, વિકાસ છે, એટલે કે આ બંને આ એક મર્યાદા છે કે જો આવું ન કરે તો ખર્ચ ન કરે તો વિકાસ છે થતો નથી. પછી આ પર અસર પડે છે અને છેલ્લે આપણે જોયું કે જે આવક વધતી જાય, પુરાંત વધતી જાય તો એનું સરકાર શું કરે? આવા પ્રશ્ન પણ ઉપસ્થિત થતા જોવા મળે છે. હવે જોઈએ અંદાજપત્રના ખાતાઓ, એટલે કે અંદાજપત્રના ખાતાઓ છે અલગ અલગ આપણે જોઈએ એમાં પાછા અલગ અલગ પ્રકાર પડે છે. તો અંદાજપત્રના ખાતાઓ, અંદાજપત્રની સમજૂતી મેળવવા માટે વિવિધ ખાતાની સમજૂતી મેળવવી જરૂરી છે. હવે અંદાજપત્ર છે તો એમાં અલગ અલગ ખાતાઓ આવે આપણે જોઈએ કે કેન્દ્ર સરકાર છે તો એ છે, રાજ્ય સરકાર છે, સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે, અલગ અલગ એના જે સરકાર પ્રમાણે ખાતાઓ હોય છે. તો ખાતાઓ હોય એમાં અલગ અલગ આપણે જોઈએ કે આવક બાજુ હોય છે, ખર્ચ બાજુ હોય છે, એવી બાજુઓ જોવા મળે છે. આમ તો એની સમજૂતી મેળવીએ કે એકાઉન્ટની રીતે જોઈએ તો અંદાજપત્રના હિસાબો છે તો એમાં હિસાબી ખાતાના બે પ્રકાર છે. એમાં જ્યાં જમા બાજુ છે કે જ્યાં રાજ્યની આવકો નોંધાય છે એટલે કે જે જમા બાજુ જોઈએ ને એમાં આવક,
છે કે જ્યાં રાજ્યની દરેક આવક છે એની અહીંયા નોંધ કરવામાં આવે છે, એટલે કે જમા બાજુમાં આવકો નોંધાય છે. જ્યારે ખર્ચ બાજુ એટલે કે ઉધાર બાજુ હોય છે તો એમાં શું કે બધી જાવકો અથવા તો ખર્ચ છે એ નોંધાય છે. જ્યાં રાજ્યના ખર્ચ નોંધાય છે. આવક અને ખર્ચની બંને બાજુના મુખ્ય પાસા નીચે મુજબ છે, એટલે કે આવક અને ખર્ચની બંને બાજુના મુખ્ય પાસા છે આપણને આ રીતે આપેલા છે, એ આપણે અભ્યાસ કરીએ. હવે એમાં છે આપણે શરૂઆત કરીએ તો એ આવક બાજુ છે, એટલે કે આ જે પહેલું છે પહેલી આવક બાજુ અને બીજી છે ખર્ચ બાજુ. તો પહેલું જોઈએ આવક બાજુ. તો અંદાજપત્રની આવક બાજુએ બે ભાગ પાડી શકાય. તો અંદાજપત્રની આવક બાજુમાં બે ભાગ છે, મહેસૂલી અને મૂડી. તો એમાં બે ભાગ છે, એટલે કે આ જે આવક બાજુ છે પહેલી અંદાજપત્રની, એમાં એક મહેસૂલી અને બીજું મૂડી. મહેસૂલી આવક અને મૂડી આવક. તો જોઈએ શરૂઆતમાં મહેસૂલી આવક. તો સરકારને પ્રત્યક્ષ તથા પરોક્ષ કરવેરા દ્વારા જે આવક થાય છે, જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવકો મળે છે તે વિવિધ પ્રકારની ફી દંડ પેટે જે રકમ મળે છે, તો આ બધી કેમ કહેવાય? મહેસૂલી આવક કહેવાય. એટલે કે સરકારને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ હવે મહેસૂલી આવક છે કે જે આપણે કહીએ ને કે શરૂઆતમાં કે જમીન છે તો એમાંથી મહેસૂલ ઉઘરાવતા હતા અને એ અલગ અલગ બધું હતું. પણ મહેસૂલી આવક એટલે શું કે સરકારને કાં તો પરોક્ષ રીતે પણ મળે, પ્રત્યક્ષ રીતે પણ મળે. તો એ બંને શું આવે છે? મહેસૂલી આવકમાં આવી જાય છે. એટલે કે સરકારને આવક થાય છે ઘણા બધા સ્ત્રોત દ્વારા. તો એમાં જોઈએ કે કરવેરા છે, તો કે ટેક્સ જે કહીએ ને આપણે વેરા અથવા તો કર, તો એમાં પાછું પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ. તો આ બંનેમાંથી જે કોઈ પણ દ્વારા કે કરવેરા છે એમાં પ્રત્યક્ષ દ્વારા અથવા તો પરોક્ષ દ્વારા જે દ્વારા આવક થતી હોય એ કરવેરા દ્વારા જે જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવકો મળે છે, એટલે કે જાહેર ક્ષેત્રના નફામાંથી જે આવક મળે કાં તો એ પ્રત્યક્ષ રીતે હોય કાં તો પરોક્ષ રીતે પણ હોઈ શકે છે. હવે આપણે જોઈએ કે એક તો પ્રત્યક્ષ, ફોર એક્ઝામ્પલ પ્રત્યક્ષ છે કરવેરા. આ પહેલાની વાત છે, એટલે કે અત્યારે તો જીએસટી લાગુ પડી ગયો છે. માનો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કે જે દરેક એક જ પ્રકારનો કર, અલગ અલગ કોઈ કરની કઈ એવી ઝંઝટ નહીં, એટલે કે જીએસટી છે એ બરોબર. હવે જોઈએ પ્રત્યક્ષ એટલે કે જે વ્યક્તિ છે અથવા તો જે કોઈ ધંધાદારી પેઢી છે એને પ્રત્યક્ષ રીતે જે કર છે એ ચૂકવવાનો હોય. ફોર એક્ઝામ્પલ એને કોઈ ફી આપવાની હોય અથવા તો કોઈ દંડ આપવાનો હોય, આ રીતે પણ લઈ શકાય. અથવા તો એને માનો કે કોઈ એવી ચૂકવણીઓ કરવાની હોય કે જેની ચૂકવણી છે કરી શકે. એમાં બધી ચૂકવણી આવી જાય કે જે નાણાકીય ચૂકવણી કરી શકતા હોય. તો આ બધી પ્રત્યક્ષ કે જેને પ્રત્યક્ષ રીતે ટૂંકમાં નાણાં ચૂકવવાના હોય છે. પરોક્ષની વાત કરીએ કે ઇનડાયરેક્ટલી એમાં ટેક્સ ઇન્ક્લુડ હોય. માનો કે કોઈ વસ્તુઓ છે, વસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓ મોસ્ટલી આવી છે કે જેમાં ટેક્સ છે ઇન્ક્લુડ હોય જ. ફોર એક્ઝામ્પલ આપણે વસ્તુ લઈએ તો એમાં વેલ્યુ એડેડ ટેક્સ છે એ લખેલું હોય કે વેટ એમાં આટલા પર્સન્ટેજ એડ કરેલો છે, એટલે કે એની જે વસ્તુની કિંમત છે એમાં કર સમાયેલો હોય. એટલે કે જે ગ્રાહક જ્યારે વસ્તુની ખરીદી કરે, ચૂકવણી કરે કિંમતની, ત્યારે કર એમાં ઇન્ક્લુડ હોય જ છે. એટલે કે કર ઉઘરાયો તો ખરી પણ કેવો? પરોક્ષ રીતે કે વસ્તુની કિંમત લખી છે એટલી કિંમત તો ચૂકવવી જ પડે. એમાં ઓલરેડી કિંમત સિવાય ટેક્સ પણ સમાયેલો છે, ફોર એક્ઝામ્પલ વેલ્યુ એડેડ ટેક્સ. પણ હવે આ બધા કર છે અલગ અલગ દૂર કરી, સર્વિસ ટેક્સ છે, વેટ છે, ઘણા બધા એવા કર એ દૂર કરી અને આપણે એક જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે એ જ ઇન્ક્લુડ કર્યો. છતાં પણ વસ્તુની કિંમતમાં અત્યારે શું લેવામાં આવે છે? જીએસટી છે એડ કરીએ. માનો કે કોઈ વસ્તુ છે અથવા તો સેવાઓ છે તો એમાં જીએસટી છે એડ કરેલું હોય તો પરોક્ષ રીતે શું હોય કે એ વસ્તુની કિંમત છે એ ચૂકવીએ ત્યારે કર છે એ પણ ચૂકવી દીધો કહેવાય કે પરોક્ષ રીતે કરવેરા ઉઘરાવે છે. તો આમ વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે જે રકમ મળે છે તો એ બધી શું છે? મહેસૂલી આવક છે. એ મહેસૂલી આવક કહેવાય. આમ હવે જોઈએ કે જાહેર
જાહેર ક્ષેત્ર છે તો એના નફા પેટે આ બધી રકમ છે અથવા આવકો મળે છે. આમ ચાલુ વર્ષની પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતી ગણાય છે. તો આવી આવક બધી કેવી કે ચાલુ વર્ષની જે પ્રવૃત્તિ હોય તો એની જે કોઈ આવક હોય એમાંથી પ્રાપ્ત થતી હોય એ આપણે ગણી શકીએ છીએ. પછી બીજું જોઈએ મૂડી આવક. બીજો જે પ્રકાર છે મૂડી આવકનો કે રાજ્યએ દેશના બજારમાંથી અને વિદેશમાંથી મેળવેલી લોન હોય. હવે જોઈએ મૂડી આવક એ શું થશે કે રાજ્યએ પોતાના કોઈ અંગત ઉપયોગ માટે કે કોઈ વિદેશમાંથી દેશમાંથી કોઈ આવક મેળવી હોય, લોન મેળવી હોય એ પણ આવી શકે. એટલે કે લોન છે, મધ્યસ્થ બેંકમાંથી કોઈ લીધેલી કરજ તથા ટ્રેઝરી બિલ છે તો આના વેચાણમાંથી તેમજ વિમૂડીકરણમાંથી બધી આવકો છે શેમાં નોંધી આપણે મૂડી ખાતાની આવક છે એટલે કે મૂડી આવકમાં નોંધીએ છીએ. કે કાંઈ લોનની આવક હોય તો એ પણ એમાં નોંધીએ, કે ટ્રેઝરી બિલ છે, બીજી કોઈ ધિરાણ છે એની આવક, તો એ બધું આમાં આપણે નોંધી શકીએ છીએ. હવે આગળ જોઈએ ખર્ચ બાજુ. ખર્ચ બાજુ છે એટલે કે બીજી બાજુ, પહેલી આવક બાજુ અને બીજી ખર્ચ બાજુ. હવે ખર્ચ બાજુની વાત કરીએ કે અંદાજપત્રની ખર્ચ બાજુને બે ભાગમાં મૂકી શકીએ આપણે. પહેલું મહેસૂલી ખર્ચ અને બીજું મૂડી ખર્ચ. એટલે કે પહેલું મહેસૂલી અને બીજું મૂડી. આ મહેસૂલી અને મૂડી આવક છે, આ શું છે ખર્ચ છે. એટલે કે એ છે મહેસૂલી ખર્ચ અને બી છે મૂડી ખર્ચ. તો ખર્ચ બાજુ કે એમાં મહેસૂલી ખર્ચ જોઈએ. એટલે કે આ પહેલું છે મહેસૂલી ખર્ચ કે સરકાર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે તો આ બધાને આપણે શું કહીએ મહેસૂલી ખર્ચ કહીએ. એટલે કે એમાં પગાર, ભથ્થા, બોનસ, કંઈ પણ ચૂકવણી હોય તો બધું એમાં આવી જાય છે. તો એ કે જેમ કે કર્મચારીઓને પગાર, ભથ્થા ચૂકવવા, ભથ્થામાં અલગ અલગ આવે. દાખલા તરીકે મોંઘવારી ભથ્થું, તો આ આવે મોંઘવારી ભથ્થા. એટલે કે જેમ મોંઘવારી ભથ્થા વધતા જાય એટલે કે જે આપણે કહીએ ને કે ડિયરનેસ અલાઉન્સ છે કે એટલે મોંઘવારી જેમ વધતી જાય એમ એને થોડુંક રકમ છે ચૂકવવામાં આવે છે ભથ્થા તરીકે. એટલે મોંઘવારી ભથ્થા આપણે એને કહી શકીએ. પછી મુસાફરી ભથ્થા છે, આ રીતે ઘણા બધા આવે. તો આ બધા અલાઉન્સીસ છે એટલે કે જે ભથ્થા છે તો એ પણ ચૂકવવાના. સંરક્ષણ છે, સબસિડી છે, તો આમાં પણ ખર્ચ થાય. દાખલા તરીકે મહેસૂલી ખર્ચ છે કે જે સંરક્ષણ પાછળ અમુક ખર્ચ થતો હોય, સબસિડીઓ છે એ કોઈ ખેડૂતોને એ સુવિધા આપવાની હોય એ પાછળ, તો આ બધા ખર્ચ છે એ હોય છે. તો એ બધા પાછળ જે ખર્ચ થાય છે એને આપણે મહેસૂલી ખર્ચ કહીએ છીએ. પછીનું જોઈએ મૂડી ખર્ચ કે સરકાર છે એ મૂડી ખર્ચ કરે છે. એટલે કે ઘણી વખત સરકાર પોતાના દેવાઓની ચૂકવણી કરે તો સરકાર દેવાની ચૂકવણીઓ કરે, રાજ્ય સરકારો અન્યને જે કરજ આપે, સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે જે મૂડી ખર્ચ કરે તો આ બધા કેવા છે મૂડી ખાતાના ખર્ચ છે. એટલે કે સરકાર શું કરે છે કે કોઈ રાજ્ય સરકાર છે, બીજી કોઈ સરકાર છે તો એને શું કરે કે જે કરજ આપે, અને કોઈ સંરક્ષણ ક્ષેત્રે ઘણી વખત મૂડી ખર્ચ કરતા હોય છે, કોઈ સામાજિક ક્ષેત્રે પણ કરે છે. તો એ બધું આવે એ કેવો મૂડી ખાતાનો ખર્ચ ગણવામાં આવે છે. આમ અંદાજપત્રને બે ખાતામાં વહેંચી શકાય. હવે એમાં પણ પાછું બે ખાતા છે, મહેસૂલી અને મૂડી. તો એ જોઈએ મહેસૂલી ખાતું જ્યાં આવક, એમાં પાછી મહેસૂલી આવક અને મૂડી આવક. એટલે આમ જોઈએ તો ખાતા છે એમાં એ જોઈએ મહેસૂલી ખાતું અને બી જોઈએ મૂડી ખાતું. મહેસૂલી ખાતામાં શું હોય કે મહેસૂલી આવક અને ખર્ચ નોંધવાના. જ્યારે મૂડી ખાતામાં શું હોય મહેસૂલી સિવાયના એટલે કે મૂડી આવક અને મૂડી ખર્ચ નોંધાય. મહેસૂલી ખાતું જ્યાં મૂડી આવક અને મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની નોંધણી થાય છે. બીજું કીધું છે મૂડી ખાતું, એમાં શું હોય કે મૂડી મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. જ્યારે મૂડી છે તો એમાં મૂડી આવક અને મૂડી ખર્ચ. મહેસૂલી ખાતું એમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ, એનો આપણે અહીંયા અભ્યાસ કર્યા. એ રીતે જ્યારે મૂડી ખાતું છે એમાં મૂડી આવક અને મૂડી ખર્ચ આ રીતે એનો નોંધ કરવામાં આવે છે. તો આ રીતે આપણે બે વિભાગમાં, બે ખાતામાં વહેંચી શકીએ છીએ. તો આ રીતે આપણે પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા, ગેરફાયદા અને જે અંદાજપત્રના ખાતાઓ છે અલગ અલગ, મહેસૂલી ખાતા છે, મૂડી ખાતા છે, એનો આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરમાં આટલું રાખીએ. હવે પછીનું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય શ્રી કૃષ્ણ.